નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો આવાજ ન્યૂઝ। મહેસાણા તાલુકાના વીરતા ગામે મકાનમાં ભીષણ આગ લાગી। રાવલ બિપિનચંદ્ર ડાયાલાલ ગામ વીરતા મકાન માલિકના ઘરમાં આકસ્મિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી ઘરમાં પડેલો માલ સામાન બળીને ભસ્મ થઈ ગયો। ત્યારે મકાન માલિકના ઘરમાં ભાડિયાત તરીકે સુતાર વિહાભાઈ રતિભાઈ રહેતા હતા। ત્યારે તે બહાર ગામ હોવાથી તેમના ધર્મપત્ની નીચે કામ કરી રહ્યા હતા। ત્યારે ઉપરના ભાગમાં શોર્ટ સર્કિટ યા કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાથી ટોટલ લાકડાની કડીઓ તેની સાથે અનેક નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું। ધુવાળાના ગોટે ગોટા ઉપર ઉડવા લાગ્યા હતા। ત્યારે તે વેરાઈ માતાજી ચોકની અંદરથી કોઈ જતા આવતા ભાઈઓને આગ દેખાણી તો તુરત જ નીચે બેઠેલા બેનને વાત કરી કે ઉપરના ભાગમાં આગ ચાલુ છે। ત્યારે તે બેન તેમનો સામાન ગામના વડીલો ભાઈઓ બહેનો દ્વારા બચાવે એટલો સામાન બહાર લાવ્યા, પણ ઘણું ખરું નુકસાન થયું છે। ત્યારે સ્થાનિક દ્વારા 8:30 વાગે ફાયર બ્રિગેડને મહેસાણા ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઓલવવાનું કાર્ય શરૂ કર્યું હતું। ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટાફ તેની સાથે જીબી સ્ટાફ પણ હાજર રહ્યો હતો। ત્યારે વીરતા ગામની અંદર કોઈ જાનહાની થાય તેની જવાબદારી સ્થાનિક પંચાયતમાં વહીવટ કરતા તલાટીની હોય છે, પણ ગામની અંદર મોટી જાનહાની થાય ત્યારે કમસે કમ તલાટીની હાજરી હોવી જોઈએ, પણ તલાટી હાજર દેખાયા ન હતા એવી આમ જનતા વાતો કરતી હતી। તો શું ગામ કોના ભરોસે? કમસે કમ 4 થી 5 લાઇબંબા ભરીને આગ ઓલવવા માટે પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં પણ લાકડાની સાગની કડીઓ હોવાથી આગ ઓલવવામાં થોડી મુશ્કેલી પડી હતી, પણ તેમ છતાં ફાયરના જવાનો દ્વારા ભારે જહેમતથી આગને કાબૂમાં લીધી હતી। સમગ્ર ઘર લાકડાનું હોવાથી આ આગ ઓલવવામાં ઘણી તકલીફ પડી હતી, તેમ છતાં સમગ્ર ગામના થઈને આ આગ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લીધી હતી, પણ ભાડિયાતમાં રહેતા તેમનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે વધારે આગના કારણે તાત્કાલિક બીજો લાઇબંબો બોલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। સમગ્ર ઘર લાકડાનું હોવાથી આગ જલ્દી કાબૂમાં આવી નથી, પરંતુ ફાયરના જવાનો દ્વારા બીજો લાઇબંબો બોલાવીને આગ કાબૂમાં લીધી હતી। અહેવાલ કમલેશ પટેલ, પાટણ।